જય શ્રી રામ મિત્રો। તો આજ આપણે જઈ રહ્યા છીએ મહાકાળીના મંદિરે દર્શન કરવા। તો ચાલો બધા દર્શન કરવા। અટાણે અમે પહોંચ્યા વિંજરકી ગામ। આ જોઈ લ્યો ડેમનો નજારો। આ મારી પાછળ બધું ડેમ જ છે। મારા ભેગા ચંદુભાઈ। આ જેટલું દેખાય એટલું ડેમ જ છે બધું। જોઈ લ્યો, નજર મારો ખાલી તમે। ઓલું વચમાં ટાપુ। આ ડેમ નો નજારો જોવો તમે। જ્યાં દેખાય ત્યાં પાણી પાણી। મેહલીઓ મુસળધાર જ છે હો બાપલિયા। સીન જોવો તમે ખાલી, વ્યૂ જોવો, જાણી ધરતી માં લીલી ચુંદડી ઓઢી લીધી। જઈ લ્યો મિત્રો, કેમ આવે વ્યૂ? પછી અહીંયા આવે છે મોગલમાનું મંદિર, વિંજરકી ગામ તપીને। આ મોગલમાનું મંદિર જોઈ લ્યો મિત્રો। જય મોગલમાં, જોઈ લ્યો આ મંદિર। કેવું મિત્રો મોગલમાનું મંદિર। હજી ટૂંક જ સમયથી જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એને હમણાં સપ્તાહ હતી। સાથે સાતથી ભજનની રમઝટ, મંડળી, રાસ ગોપી। વ્યૂ જોવો તમે ખાલી એકાણનો। એ પવન ચકી હાલક ડોલક એવો પવન આવે છે। ધીરે ધીરે હપલા ગામ પહોંચી ગયા છે। હપલા ગામ ગણપતિ બાપાનું મંદિર રહ્યું। જય ગણપતિ બાપા। હપડાની નદી દેવાનો ડેમ ઓવરફ્લો। અહીંથી જવાય ગણપતિ બાપાના મંદિર તરફ। આ રસ્તો મંદિરે। આપણે હપડા ગામથી ઉપર મહાકાળી માના મંદિરે જવાનું, પચાયા ગામ। અટાણે ધીરો ધીરો ઝરમર વરસાદ ચાલુ છે।
અને વરસાદની મજા પણ લઈ છે ને વિડીયોમાં મજા આવે. જાણી જંગલમાં જતા એવો નજારો આવે હો. પણ જઈ લ્યો જંગલની વચ્ચોવચ ન જતા જાણી સાસણ ગીરમાં રખડતા હોય. તો આપણે પસાયા ગામ તરફ પહોંચી ગયા, માતાજીના મંદિર તરફ. સપડા આવતા થોડોક જ આગળ બોર્ડ આવે પસાયા. અહીંયા બોર્ડ મહાકાળી ધામ પસાયા. પસાયા 3 કિલોમીટર. વાડીઓમાં જઈ લ્યો કપા પણ પવન ચક્કી ઈંડોળા ખાય. આપણે પહેલી વખત જ જઈએ હો માતાજીના દર્શન કરવા મંદિરે. જોઈ લ્યો મિત્રો, આ મંદિર ડુંગર ઉપર. જય મહાકાળી માં. ઓલો મંદિર નો ગેટ દેખાય. તો આપણે મંદિરે અટાણે પહોંચી ગયા છે ધીરે ધીરે ધીરે. જોઈ લો મિત્રો, આ મંદિર નો ગેટ. જય શ્રી મહાકાળી માતાજી. ડુંગર પસાયા ગામ. માતાજીના પગથિયા ચડવા આવી તો એ જય માતાજી. મંદિરે પબ્લિક તો હે હો. મંદિરે પહોંચી ગયા.
તો જોઈ લ્યો મિત્રો આપણે મહાકાળી માનું મંદિર. જય મહાકાળી માં. તો જે લોકોએ આ મંદિર ના જોયું હોય એકવાર અવશ્ય દર્શન કરવા આવે. જય મહાકાળી માં. અખંડ જ્યોત. તો આ કાળકાના માના મંદિરે એકવાર તો અવશ્ય દર્શન કરવા આવાય. હું પહેલી વાર જ મંદિરે આવ્યો દર્શન કરવા. આ ઇલેક્ટ્રિક નગારું. છબી જોવો માતાજીની. આ દીપમાળા, માતાજીના દીપમાળા જે લોકો તાવા કરવા આવે, આરતી થાય, માતાજીના નોરતા હોય, 9 દી દીપમાળા પુરાય. હું તો એમ જ કહું છું જે મિત્રોએ દર્શન ના કર્યા હોય એ અવશ્ય એકવાર આ મંદિરે જરૂર આવવું જોઈએ. માતાજીના છતર જોવો, માતાજીનો શણગાર જોવો એકવાર. સાક્ષાત મહાકાળીમાં બેઠા એવો દર્શન થાય. હા, માનતાના માતાજીના છતર, માતાજીના ત્રિશુલ. માતાજીનો આર્ય જોઈ લ્યો તમે મિત્રો. મંદિરની ચોખાઈ જોવો તમે. કાંઈની એક તો એવો છે કે કોઈ પૂજારી હજી રાત નથી રોકાઈ શક્યો. પૂજારી તો નિયારીઓ, કોઈ માણસે અહીંયા રાત નથી રોકાઈ શક્યો. રાતે તો આ મંદિરેથી વહી જ જવું પડે. જોઈ લ્યો મિત્રો, વર્ષનો સીન જોવો તમે એકવાર. જય માતાજી. ગણપતિ બાપા પ્રથમ પેલા પૂજા તમારી.
હજી મંગળ મૂર્તિ વાળા રે પ્રથમ પેલા પૂજા તમારી. જય હનુમાન બાપા. વરસાદનું આગમન ચાલુ થઈ ગયું મિત્રો. ઝરમર 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 વરસાદ ચાલુ થઈ ગયો. માતાજીનો ધૂણો જ્યાં કાંઈ દેતવા થતા હોય માતાજીને આરતી ઉતારવા માટે માતાજીનું ત્રિશૂલ, માતાજીનું અશ્વર, કેવું સરસ મંદિર છે મિત્રો. જેને દર્શન ના કર્યા હોય એકવાર અચૂક દર્શન કરવા આવજો. મારું તો કેવું એક જ છે. મને તો બહુ આનંદ થયો મંદિરના દર્શન કરીને. અને તો હવે તો વિચાર એવો છે કે એકવાર ફેમિલી ટૂરે આવી બધાય બપોરા કરવા અહીંયા જમવાનું ભેગું લઈને. ખાલી સીન જોવો તમે મિત્રો મંદિરનો. માતાજીની ધજા આ મંદિરના બહારનો સીન. અને એકદમ શાંતિનું વાતાવરણ. બધા મંદિરના બહારનો સીન, મંદિરની ધજા, અહીંના ઝાડવા તમે જોવો તો એવી મજા આવે જાણે આમ ડુંગરમાં નો મંદિર ઊભું હોય. વનસ્પતિ એટલી. આ સીડીના પગથિયા. જેને પણ સીડી ચડીને આવવું હોય, માનતા હોય, એ સીડીનો સીન જોવો તમે મિત્રો. વનસ્પતિથી ઘેરાયેલો હોય આખો. મંદિરના બહારની જગ્યા, બહારનું વ્યૂ જોવો તમે. મંદિરની જગ્યા અંદરની.
વિશાળ જગ્યા છે. આ બધા જે અમે દેખાય એ બધા ગોડાઉન છે. કોઈ ભક્તો આવ્યા હોય એના માટે જમવાનું વ્યવસ્થા આ તે બધું. આ વ્યૂ જોવો મિત્રો, મંદિરની ઉપરથી વ્યૂ જોવો નીચેનો. આ અમે ડેમ દેખાય હપડાનું ડેમ. બધું વ્યૂ જોવો તમે એકવાર. ડુંગર ઉપર મંદિર છે. આ ડુંગરની નીચેનો સીન. આ અમે ડેમ દેખાય પસાયા ડેમ. ઝરમર ઝરમર ચાલુ છે એમ તો ધીરે 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 ધીરે. આ બધો મંદિરના બહારના ભાગનો સીન. અહીંનું વ્યૂ જોવો તમે મિત્રો, ને એવી શાંતિની જગ્યા. અહીંયા માતાજીના તાવા કરે, જેને માનતા હોય તો એના માટે સગવડ રાખી છે. માતાજીના તાવા માટે રસોડું, ચૂલું છે, બધી એની સગવડતા. જોઈ લ્યો સગવડતા કેવડી છે. પાણીનું પરબ, ઠામ વાસણ ધોવા માટે જગ્યા. પાણી ફૂલ હો, પાણીની તકલીફ નહીં કાંઈ. આ હોલ જમણવાર રાખી. માતાજીની સપ્તાહી બેઠી હતી અહીંયા. મિત્રો, હોલમાં આપણે માતાજીની છબી, કાળકામાની. જય માતાજી. આપણે શંકર બાપા, હર હર મહાદેવ. પોસ્ટર જોવો મિત્રો, કેવડું મોટું. અહીંયા સપ્તાહ બેઠી હતી. બાજુમાં કાનકુંવર, કાનજી મહારાજ.
ને આપણે આ માતાજીનું સત્તા બેઠી હતી એનું પોસ્ટર. શ્રી મહાકાળી મંદિર ભક્તગણ ગામ સમસ્ત પસાયા દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ કથા પ્રારંભ વિક્રમ સંવંત 2078 વૈશાખ સુદ એકમ ને રવિવાર તારીખ 1/5/2022 કથાની પૂર્ણાહુતિ વિક્રમ સંવંત 2078 વૈશાખ સુદ નોમ ને સોમવાર તારીખ 9/5/2022. જય મહાકાળીમાં. પોસ્ટર જોવો મિત્રો, ખાલી કેટલું મસ્ત. આ હોલ, આ લાઇટિંગ માતાજીના મંદિરનું બધું હોલનો નજારો અડાવું હોલ છે હો. બાજુમાં રસોડું. આ મંદિર ઝાડવા એટલા હે. અહીંયા એકવાર દર્શન કરવા આવે એટલે એમ થાય કે અહીંથી જવું જ નથી. મજા જ આવ્યા રાખે હો. એટલું શાંતિનું વાતાવરણ. જોઈ લે મિત્રો, પસાયાનો ડેમ. પસાયા ગામમાં ફૂલ પાણી હો, ઓવરફ્લો. વ્યૂ જોઈ લ્યો તમે એકવાર. માતાજીએ દર્શન કરવા આવેલા ભક્તો. મંદિરનું કાર્યાલય. આ કાર્યાલય. આ હોલ તૈયાર થયો મંદિરનો બીજા જમણવાર માટે. પંખા જોવો તમે. આ હોલ અડાવું છે હો. અટાણે મંદિરનું ચોમાસું એટલે બાંધકામ બંધ પડ્યું. અહીંયા બાંધકામ થવાનું છે. આવો જ હોલ મોટો કરવાના, અહીંયા રસોડું કરવાના છે એટલે બે બાજુ કામ આવે આપને. મંદિરના બહારનું વ્યૂ જોવો તમે. છોકરાઓ માટે હિંચકા.
ચકેડી, છોકરાઓને મજા આવી જાય હો. આ નીચેનો સીન જોવો વીડીનો, જ્યાં નજર જાય ત્યાં વીડી જ દેખાય. એ ઓલી કોર હપડાનું ડેમ દેખાય, પૂર અટાણે છલકતું હોય હો. જોઈ લ્યો મિત્રો, કેવું વ્યૂ ખાલી જોવો તમે. મંદિરના બહારના ભાગનો સીન. મંદિર તો એવું જ છે, પણ મંદિરના બહારના ભાગનો સીન જોવો કેવો. આ વિડીયો બધી તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. ને જે કોઈને મંદિરના દર્શન કરવા આવવા હોય, સપડાથી થોડુંક જ આગળ પસાયા ગામમાં આવો એટલે માતાજીનું મંદિરના દર્શન થાય. ડુંગર ઉપર છે એટલે જે કોઈને દર્શન કરવા આવવું હોય અચૂકથી એકવાર દર્શન કરવા આવે. મને તો બહુ મજા આવી, મારા પહેલી વાર જ હતા દર્શન. એટલે જેમ બને એમ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. તો ઓમ નમો નારાયણ, આદેશ આદેશ, જય સિયારામ.